અરબી સમુદ્રમાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી ફરીથી આજે સૌરાષ્ટ્રની 10 ફિશિંગ બોટ અને 58 માછીમારોનું અપહરણ કરી ગઈ હોવાનું બહાર આવ્યું છે। પાકિસ્તાની મરીન સિક્યોરિટી દ્વારા ભારતીય માછીમારો અને ફિશિંગ બોટોનું શાસભરે અપહરણ કરવામાં આવ્યું છે અને તેને બંધક બનાવીને કેટલાક વર્ષો સુધી જેલમાં રાખવામાં આવી છે। સજા પૂરી થયા પછી માછીમારોને પાકિસ્તાન છોડી દે છે, પરંતુ તેનો કરોડો રૂપિયાની કિંમતી બોટને છોડતા નથી। કાયમિયા માટે ગુજરાતની હજારોની સંખ્યા બોટો ફિશિંગ કરવા માટે જાય છે અને કાલે સમુદ્રમાં બોટો ફિશિંગ કરી રહી હતી તે દરમિયાન પાકિસ્તાની મરીન સિક્યોરિટી ભારતીય જળસીમામાં ઘૂસી અને હવામાં ફાયરિંગ કર્યો હતો અને માછીમારો સાથે મારપીટ કરી 10 ફિશિંગ બોટ અને 58 માછીમારોને અગવા કરી પાકિસ્તાની મરીન સિક્યોરિટી કરાચી બંદર ખાતે લઈ ગઈ છે। વિડિયો 3 આ મહિનામાં તો પાકિસ્તાની નફટાની હદ આવી ગઈ છે। આ મહિનામાં પાકિસ્તાની મરીન સિક્યોરિટી દ્વારા 25 થી પણ વધારે ફિશિંગ બોટ અને 100 થી પણ વધારે માછીમારોનું અપહરણ કરવામાં આવ્યા છે। आज पाकिस्तान मरीन सिक्योरिटी एजेंसी ने गुजराती 10 बोट ने 58 माछीमार पकड़ी कराची तरफ लई गया है। तो આવી ઘટના આ સિઝનમાં આ 7મી ઘટના છે। તો ટોટલ 45 બોટ અને 260 જેટલા માછીમારો છેલ્લા 3 મહિનામાં પકડી કરાચી તરફ લઈ ગયા છે, પણ છેલ્લા 6 મહિનામાં એક પણ બોટ છૂટી નથી ને માત્ર માછીમારો છોડવામાં આવે છે। તો અમારી માગણી એવી છે કે બંને દેશના માછીમારો અને બોટો મુક્ત થવી જોઈએ। डेलीगेशन कितनों उसको 6 મહિને પહેલા પાકિસ્તાનમાં એક ડેલિગેશન ગયું હતું, ત્યારે કેન્દ્ર સરકારમાં નવી સરકાર આવી ત્યારે જાહેરાત થઈ હતી કે 57 બોટને મુક્ત કરવાની છે, પણ આજ દિવસ સુધી એક પણ બોટ છોડવામાં આવી નથી, માત્ર માછીમારો છોડવામાં આવે છે। કોઈ પણ સરકાર માછીમારોને તો પાકિસ્તાનમાંથી છોડાવી લાવે છે, પરંતુ પાકિસ્તાનના કબજામાં રહેલી ફિશિંગ બોટો છૂટે તે પોરબંદરના માછીમારોને પણ આશા રહી નહીં હોય તે વખતો વખતની સરકારમાં રજૂઆતો અને ઉગ્ર આંદોલનો બાદ પણ પોરબંદરની એક પણ ફિશિંગ બોટને પાકિસ્તાન સરકારે મુક્ત કરી નથી। માછીમારોને છોડી મુકાયા છે, પણ ફિશિંગ બોટોને છોડવાની તસદી પાકિસ્તાન સરકાર લેતી નથી। વચ્ચે બોટો છૂટે તેવી આશા જાગી હતી, પરંતુ પાછી પાકિસ્તાનમાં સર્જાયેલી અશાંતિ અને અરાજકતાને કારણે હજુ સુધી બોટો છૂટી નથી। દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર।